બરાબર. તો હવે આપણે ફર્સ્ટ એમસીક્યુ ધ્યાનમાં લઈએ કે જે જેઈ 2010 માં પૂછાયેલો છે. એમાં શું કીધેલું છે કે એક વર્નિયર કેલિપર્સ માટે વર્નિયર કેલિપર હેઝ 1 mm માર્ક ઓન ઇટ્સ મેઇન સ્કેલ. તો અત્યાર સુધીના આપણે જે વર્નિયરના જે સ્કેલ લીધા હતા એ સેન્ટીમીટરમાં હતા, પણ આ વખતે કેવું આપેલું છે, mm વાળું વર્નિયર આપેલું છે. બરાબર. તો વર્નિયર કેલિપર હેઝ 1 mm માર્ક ઓન મેઇન સ્કેલ. તો આનો મિનિંગ એવો થયો કે એક મેઇન સ્કેલ ડિવિઝન છે એ 1 mm જેટલો આપેલો છે. બરાબર. વર્નિયરના બે માર્કિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ mm માં છે, એટલે 1 MSD ઇઝ ઇક્વલ ટુ 1 mm આપેલું છે. આ સિવાય it has 20 equal divisions on vernier scale. It has 20 equal divisions on vernier scale, which matches with the 16 main scale division, which are equal to 16 main scale division. આ આપેલું છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરવાનું છે. બરાબર. તો કંઈક આ ટાઈપની સિચ્યુએશન આપેલી છે કે n divisions of VSD are m divisions of MSD, બે મેચ કરે છે. તો લિસ્ટ કાઉન્ટ ફાઇન્ડ કરો. તો સીધો આ ફોર્મ્યુલા લખી લઈએ કે LC is equal to 1 MSD into 1 minus m upon n. આમાં m કોણ થશે? મેઇન સ્કેલ વાળું m થાય અને વર્નિયર સ્કેલ વાળું n થાય. તો લખો, આમાં વેલ્યુ લખો, ઇઝ ઇક્વલ ટુ 1 MSD 1 mm આપેલું છે ઇન્ટુ 1 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 16 અને n ઇઝ ઇક્વલ ટુ 20. તો 8 દુ 16 અને 20 છે એટલે 0.8 આવશે અહીં આન્સર કે 1 mm 1 માઇનસ 0.8. બરાબર. આ 8 અને આ 10 છે એટલે 0. આનો ફાઇનલ આન્સર ફાઇન્ડ કરો તો 1 mm ઇન્ટુ 0.2 એટલે આપણો આન્સર આવશે 0.2 mm. આપણો આન્સર શું આવશે? 0.2 mm. તો લિસ્ટ કાઉન્ટ કેટલું થશે? LC is equal to 0.2. સેકન્ડ MCQ જોઈએ. સેકન્ડ MCQ માં આપણને એવું આપેલું છે કે in an experiment the angles are required to measure. બરાબર. આ વખતે આપણે એંગલ મેઝર કરવાનું છે with an instrument with 29 divisions of main scale. કેટલા મેઇન સ્કેલના ડિવિઝન છે? 29 main scale divisions. 29 main scale divisions coinciding with 30 divisions of vernier scale. With 30 divisions of vernier scale. એટલે આવું આપેલું છે. બરાબર. એવું નથી કે આપણે તમે જોવો કે જે માર્કિંગ હતા એ આપણે સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં સેન્ટીમીટરમાં લીધા, પછી આ ક્વેશ્ચનમાં માર્કિંગ mm માં આપેલા છે. તો આ ક્વેશ્ચનમાં માર્કિંગ છે એનું સાવ યુનિટ જ અલગ લઈ લીધેલો છે કે એંગલમાં માર્કિંગ આપેલા છે કે આટલા ડિગ્રીનું માર્કિંગ. બરાબર. તો માર્કિંગ ગમે યુનિટમાં આપેલા હોય એનાથી આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીં શું આપેલું છે કે 29 division of main scale are coinciding with 30 divisions of vernier scale. આ એક વસ્તુ થઈ. બીજું, if the smallest division on main scale, સ્મોલેસ્ટ ડિવિઝન એટલે એક ડિવિઝન, બે માર્કિંગ વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય, જે અંતર હોય એ સ્મોલેસ્ટ ડિવિઝન થાય. એટલે કહીએ છે કે સ્મોલેસ્ટ ડિવિઝન મીન્સ કે 1 ડિવિઝન ઓન મેઇન સ્કેલ એટલે કે 1 MSD
ઇઝ ઇક્વલ ટુ હાફ ડિગ્રી એટલે કે 0.5 ડિગ્રી જેટલું 1 MSD થશે. ધેન ફાઇન્ડ ધી લીસ્ટ કાઉન્ટ. ફાઇન્ડ ધી લીસ્ટ કાઉન્ટ. તો ફોર્મ્યુલા લખીએ કે લીસ્ટ કાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ 1 MSD ઇન બ્રેકેટ 1 માઇનસ m upon n. m એટલે મેઇન સ્કેલ ડિવિઝન અને n એટલે વર્નિયર સ્કેલ ડિવિઝન. તો આ m થશે અને આ ઇઝ ઇક્વલ ટુ 1 MSD 0.5 ડિગ્રી આપેલા છે. 0.5 ડિગ્રી એટલે 1/2 ડિગ્રી આપણે લખીએ છીએ તો 1/2 ડિગ્રી આપેલા છે ઇન્ટુ 1 માઇનસ m ઇઝ ઇક્વલ ટુ 29 અને n ઇઝ ઇક્વલ ટુ 30. સિમ્પ્લિફાય કરીએ તો 1/2 ઇન્ટુ 30 માઇનસ 29 ડિવાઈડ બાય 30 એટલે અહીંયા આપણને લીસ્ટ કાઉન્ટ મળે છે. LC ઇઝ ઇક્વલ ટુ આનો આન્સર આવશે 1/30 એટલે કે 1/2 ડિગ્રી ઇન્ટુ 1/30 એટલે લીસ્ટ કાઉન્ટ મળશે 1/60 ડિગ્રી. 1/60 ડિગ્રી આને તો 1 મિનિટ કહેવાય. શું કહેવાય? 1 મિનિટ. બરાબર. સેકન્ડ મિનિટમાં આપણે એંગલ મેઝર કરીએ છીએ તો આ 1 મિનિટ થશે. આ આપણો આન્સર. ઇફ 1/60 ડિગ્રી ઓર 1 મિનિટ. હજી આમાં આપણે એડ કરીએ તો સપોઝ કે આમાં તમને એવું હજી આપણે વધારીને એવું કીધેલું છે કે આ ક્વેશ્ચનમાં જો આપણને એવું હજી કીધેલું હોય કે if main scale reading is equal to 58.5 degree and vernier scale reading is equal to 9 divisions, then find the final measurement. તો અંતિમ મેઝરમેન્ટ ફાઇન્ડ કરો. તો આપણને ખ્યાલ છે અંતિમ મેઝરમેન્ટ નો ફોર્મ્યુલા શું થશે કે ફાઇનલ મેઝરમેન્ટ અંતિમ રીડિંગ और अवलोकन is equal to MSR plus LC into coinciding division. બરાબર. એટલે કે સુસંગત વિભાગ. આ ફોર્મ્યુલા તો આમાં લખો MSR કેટલું છે 58.5 ડિગ્રી પ્લસ લિસ્ટ કાઉન્ટ આપણે હમણાં જ ફાઇન્ડ કર્યું 1/60. બધી ડિગ્રીમાં જ લઈએ છીએ 1/60 ઇન્ટુ કોઇન્સાઇડિંગ ડિવિઝન ઇઝ 9. તો અહીંયાથી આપણે ફાઇનલ આન્સર ફાઇન્ડ કરીએ તો ફાઇનલ આન્સર આપણને મળે છે 50. આ બાજુ ઉપર લખું કે LC is equal to 58.5 પ્લસ આનો આન્સર તમે ફાઇન્ડ કરો તો આનો આન્સર આપણને મળે છે 0.15 ડિગ્રી એટલે કે ફાઇનલ આન્સર આપણને મળે છે 58.65 ડિગ્રી. બરાબર. LC નથી, આ ફાઇનલ રીડિંગ છે. આન્સર કેટલો મળ્યો ફાઇનલ 58.65 ડિગ્રી. તો આપણે ત્રીજો MCQ જોઈએ કે diameter of a cylinder measured using a vernier with no zero error. zero error શું છે એની પર આપણે હમણાં થોડા સમય પછી વાત કરીએ. પણ અત્યારે તમે એવું વિચારી લો કે તમારે એક diameter of cylinder નો વ્યાસ માપવાનો છે
ડાયામીટર મેઝર કરવાનું છે વિથ વર્નિયર having no zero error એટલે કે કોઈ પણ ત્રુટિ વગરનું વર્નિયર છે એક્યુરેટ સાધન છે. It is found that zero of vernier scale lies between 5.10 and 5.15 centimeter of mean scale. આ સમજવા માટે આપણે વર્નિયર સ્કેલ ડ્રો કરવું પડે. તમે જો આ સપોઝ કે આપણી પાસે mean scale છે. mean scale માં 5.10 5.10 એટલે કે 5 થી સ્ટાર્ટ કરીએ. સપોઝ કે આ 5 છે. 1 2 3 4 5 6 7 8 9 10 તો આ 5 સેન્ટીમીટર છે અહીંયા 6 સેન્ટીમીટર છે અને તમને એવું આપેલું છે કે વર્નિયર સ્કેલ it is found that zero of vernier scale is lies between એટલે કે વર્નિયર સ્કેલ નો જે 0 છે એ 5.10 અને 5.15 5.10 અને 5.15 ની વચ્ચે આવે છે મેઇન સ્કેલ એટલે કે આ મેઇન સ્કેલ છે. હવે હું વર્નિયર સ્કેલ નો 0 ડ્રો કરું તો આ 5.1 or 10 આ 5.15 થાવું જોઈએ. આ 6 નો થાય આ 5 સેન્ટીમીટર આ 5.1 5.15 એ આપણે માર્કિંગ આપી દઈએ. ઈ બંનેની વચ્ચે અહીંયા ઈ બંનેની વચ્ચે વર્નિયર સ્કેલ નો 0 મૂકેલો છે. આ વર્નિયર સ્કેલ નો 0 પછી આ રીતે માર્કિંગ આવતા હોય આપણે 1 2 3 4 5 ઈ જેટલા માર્કિંગ હોય એ પ્રમાણે લખી લેવા. કેટલા માર્કિંગ છે? વર્નિયર સ્કેલ હેઝ a 50 division. સપોઝ કે આમ આગળ વધતા વધતા ચાલ્યું જશે અને કેટલા ડિવિઝન છે? 50 ડિવિઝન છે. પણ એ કામનું નથી, કામનું આ છે ખાલી તમારે તો તમને આ ડ્રો કરતા હોવું જોઈએ કે વર્નિયર સ્કેલ નું જે 0 છે એ મેઇન સ્કેલ ના 5.10 અને 5.15 ની વચ્ચે છે. ફરીથી વર્નિયર સ્કેલ નું જે 0 છે એ મેઇન સ્કેલ ના 5.10 અને 5.15 ની વચ્ચે છે. એટલે ઇનડાયરેક્ટલી આપણને એવું આપેલું છે કે 1 MSD મેઇન સ્કેલ ના એક ડિવિઝન એટલે કે અહીંયાથી સ્ટાર્ટ કરી આ બે માર્કિંગ વચ્ચેનું ડિસ્ટન્સ છે એ 5.10 થી 5.15 છે. આ બંનેની વચ્ચે છે એટલે મેઇન સ્કેલ ડિવિઝન will be 5.15 minus 5.10 is equal to 0.05 centimeter. આ એક MSD આપેલું છે. પછી સેકન્ડ શું કીધેલું છે? The vernier scale has a 50 divisions equivalent to 2.45 centimeter. Right now આપેલું છે કે the vernier scale has a 50 divisions. 50 divisions of vernier scale 50 VSD is equal to 2.45 centimeter. तो एक VSD કેટલાનું થાય? 1 VSD is equal to 2.45 divided by 50 centimeter. એક VSD ની વેલ્યુ મળી ગઈ, એક MSD ની વેલ્યુ મળી ગઈ. તો આપણે લિસ્ટ કાઉન્ટ આ ફોર્મ્યુલા ઉપરથી ફાઇન્ડ કરી શકીએ કે લિસ્ટ કાઉન્ટ is equal to 1 MSD minus 1 VSD. Actually that implies least count is equal to 1 MSD minus 1 VSD is equal to 1 MSD છે 0.05 centimeter 0.05 centimeter minus 1 VSD is equal to 2.45 divided by 50 centimeter. तो આનો બેઝ સાદું રૂપ કઈ રીતે આપણે સિમ્પ્લિફાય કઈ રીતે કરીએ? તો શું કરશું અહીંયા? તો સપોઝ કે 2 થી મલ્ટીપ્લાય કરી નાખીએ ઉપર નીચે. નીચે 2 થી મલ્ટીપ્લાય કરો એટલે નીચે આવી જશે 100 અને 2.45 એટલે એને મલ્ટીપ્લાય બાય 2 કરો એટલે 4.9 આવશે સેન્ટીમીટર. 2 થી ગુણી 2 થી ભાગ્યા is equal to 0.05 centimeter is
0.05 સેન્ટીમીટર માઇનસ આ થશે 0.049 સેન્ટીમીટર. પેલી સબટ્રેક્ટ કરો, બાદબાકી કરો અને ફાઇનલ આન્સર મળશે 0.01 સેન્ટીમીટર. 0.01 થશે 0.001 સેન્ટીમીટર થશે. આપણને લીસ્ટ કાઉન્ટ મળશે. હવે તમને આગળ એવું કીધેલું છે આ પાર્ટમાં, સેકન્ડ પાર્ટમાં, આ ફર્સ્ટ પાર્ટ, આ સેકન્ડ પાર્ટ, કે 24th division of vernier scale exactly coincide with the one of the main scale division. એટલે કે સેકન્ડ પાર્ટમાં તમને VSR આપેલું છે, વર્નિયર સ્કેલ રીડિંગ આપેલું છે. તો વર્નિયર સ્કેલ નો કેટલામો ડિવિઝન મેચ થાય છે? તો 24th division exactly coincide. એટલે VSR આપેલું છે 24th division. તો ડાયામીટર કેટલો થશે? આપણે લખીએ કે ફાઇનલ રીડિંગ is equal to MSR main scale reading plus VSR એટલે કે LC into coinciding division. मेन स्केल रीडिंग क्या આપેલું છે? એ શરૂઆતમાં જ આપી દીધું છે કે 0 ઓફ વર્નિયર લાઈઝ between 5.10 and 5.50. વર્નિયર સ્કેલ નો જે 0 છે લાઈઝ between 5.10 and 5.50. તો આપણે MSR ફાઇન્ડ કરતા શીખી ગયા છે કે વર્નિયર સ્કેલ ના 0 પહેલા મેન સ્કેલ નો જે પણ માર્કિંગ આવે એ આપણું MSR થાય, મેન સ્કેલ રીડિંગ થાય. વર્નિયર નો આ 0 છે, એની પહેલા મેન સ્કેલ નો આ આંકો આવે છે, આ માર્કિંગ આવે છે. એટલે આપણો MSR શું થશે? 5.10. MSR is equal to 5.10 સેન્ટીમીટર પ્લસ લીસ્ટ કાઉન્ટ આપણે હમણાં જ ફાઇન્ડ કર્યો 0.001 coinciding division. 24th division coincide કરે છે into 24. અહીંથી સિમ્પ્લિફાય કરો અને આપણે સીધો ફાઇનલ આન્સર લખીએ તો ફાઇનલ આન્સર મળે છે 5.124 સેન્ટીમીટર. બરાબર. આ આપણને શું મળશે? ફાઇનલ રીડિંગ ઓર ડાયામીટર મળશે. ડાયામીટર D is equal to 5.124 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે ફોર્થ એમસીક્યુ જોઈએ. તો ફોર્થ એમસીક્યુમાં આપણને બે કેસ આપેલા છે, ફર્સ્ટ કેસ એન્ડ સેકન્ડ કેસ. ફર્સ્ટ કેસમાં આ પ્રકારે આપણને એક વર્નિયરનું ફિગર આપેલું છે, આની ઉપરથી આપણને ફાઇનલ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે. તો ફાઇનલ રીડિંગ ફાઇન્ડ કરવા માટે આપણે ફોર્મ્યુલા જોઈએ તો MSR પ્લસ VSR થાય. એટલે ફર્સ્ટ તો MSR ફાઇન્ડ કરવું પડે. MSR એટલે કે મેઇન સ્કેલનું રીડિંગ. મેઇન સ્કેલનું રીડિંગ કઈ રીતે અપાય? તમે જુઓ કે વર્નિયર સ્કેલના 0 પહેલા, વર્નિયર સ્કેલના 0 પહેલા, વર્નિયર સ્કેલના 0 પહેલા મેઇન સ્કેલનું જે માર્કિંગ હોય એ MSR થાય. વર્નિયર સ્કેલનો 0 આ છે, એની પહેલા મેઇન સ્કેલનું આ માર્કિંગ આવે છે, તો આ આપણું MSR થશે. આટલું છે એ આપણું MSR થશે. તમે જુઓ કે આ 3 હોય તો આ 2.9 હોય, તો આ હોય 2.8. એટલે આપણી માટે MSR થશે મેઇન સ્કેલ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ 2.8 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે VSR ફાઇન્ડ કરવું છે. તો VSR માટે પહેલા તો કોઇન્સાઇડિંગ ડિવિઝન ફાઇન્ડ કરવું પડશે. બરાબર, કોઇન્સાઇડિંગ ડિવિઝન ફાઇન્ડ કરવું પડે. એટલે કે અહીંથી જોતા જઈએ કે આ વર્નિયર સ્કેલના 0 to 10 માર્કિંગ આપેલા છે. તો 0, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, સિક્સ્થ અને આ 7th માર્કિંગ છે એ મેચ થાય છે. બરાબર, એ કોઇન્સાઇડ થાય છે.
એટલે આપણે અહીં લખીએ કે VSR ઇઝ ઇક્વલ ટુ 7th ડિવિઝન. હવે ફાઇનલ રીડિંગ is equal to main scale reading plus vernier scale reading. Vernier scale reading એટલે કે LC into coinciding division. MSR છે આપણી પાસે 2.8, LC નથી, તો આની ઉપરથી એક LC પણ આપણે ફાઇન્ડ કરી શકીએ કે લિસ્ટ કાઉન્ટ કઈ રીતે મળશે. તો લિસ્ટ કાઉન્ટનો આપણી પાસે ફોર્મ્યુલા છે 1 MSD into 1 minus m by n. 1 MSD into 1 minus m by n. 1 MSD આપેલું છે 0.1 સેન્ટીમીટર અને 1 માઇનસ અહીંયા m કોણ થશે. તો તમે જુઓ તો MSD નું જે રીડિંગ હોય m થાય અને VSD નું હોય n થાય, એટલે 9 by 10 is equal to 0.1 સેન્ટીમીટર ઇન્ટુ નું ફાઇન્ડ કરો એટલે આવશે 1 by 10, એટલે આપણું ફાઇનલ રીડિંગ આવશે 0.01 સેન્ટીમીટર. બરોબર, તો આમાં વેલ્યુ લખીએ. MSR છે 2.8 પ્લસ LC 0.01 ઇન્ટુ કોન્સાઇડિંગ ડિવિઝન, તો કેટલામો છે 7th ડિવિઝન છે. તો આની ઉપરથી ફાઇનલ આન્સર લખીએ તો 2.8 પ્લસ 0.07 એટલે 2.87 સેન્ટીમીટર આનું ફાઇનલ રીડિંગ થાય. બરાબર, ફાઇનલ રીડિંગનો મિનિંગ શું થાય, શું મળ્યું આપણને, તો આપણને આ બાજુ ક્યાંક 0 હશે, આ સાઈડ ક્યાંક આ 2 થી સ્ટાર્ટ કરેલું છે, બરાબર, મિડ થી અધવચ્ચેથી કંઈક સ્કેલ આપેલું છે, એનો 0 આ બાજુ આગળ ક્યાંક હશે. તો એ 0 થી સ્ટાર્ટ કરી અને અહીંયા સુધીનું ડિસ્ટન્સ આપણને મળે છે, કે જેને જનરલી આપણે AB નામ આપીએ છીએ. તો AB મળી ગયું. હવે સેકન્ડ પાર્ટમાં આવીએ. તો સેકન્ડ પાર્ટ થોડોક સ્પેશિયલ કેસ છે, કે તમે જુઓ કે અત્યાર સુધી આપણે શું હોય કે 10 VSD is equal to 9 MSD આવું જનરલાઇઝમાં આપેલું હોય. જનરલી શું હોય કે વર્નિયર સ્કેલ ડિવિઝન હોય એ નાના હોય કોના કરતા, મેઇન સ્કેલ ડિવિઝનથી. અમે સ્ટાર્ટિંગમાં પણ કીધું હતું કે શું હતું કે 9 મેઇન સ્કેલ ડિવિઝન આવે તો એની અંદર આપણે 10 VSD સંભાળવાના હોય. 9 મેઇન સ્કેલ ડિવિઝનની અંદર 10 વર્નિયર સ્કેલ ડિવિઝન સંભાળવાના હોય. એટલે કે જનરલી આવું હોય. આવું હોય તો જ આપણે આ બધા ફોર્મ્યુલા અહીં લખ્યા હતા એનો યુઝ થાય, નકા થોડુંક કોમ્પ્લિકેશન વધી જાય એટલે આપણે ફોર્મ્યુલા યુઝ કરતા નથી. જો આનાથી ઊંધું હોય કે VSD is greater than MSD, કે વર્નિયરનો એક સ્કેલ હોય, એક ડિવિઝન હોય, વર્નિયરનો એક ડિવિઝન એ મેઇન સ્કેલના એક ડિવિઝનથી મોટો હોય. બરાબર, વર્નિયર સ્કેલ એટલે કે જે ઓલું સ્લાઇડિંગ જે સેકન્ડરી ગૌણ આપણે જે કહીએ વર્નિયર, એ બધા સ્કેલનું એક ડિવિઝન હશે એ મેઇન સ્કેલના એક ડિવિઝનથી મોટું હોય તો આ ફોર્મ્યુલા આપણે લગાડતા નથી. તો તમારે લોજિકલી કેલ્ક્યુલેટ કરવું પડશે. તો અહીંયા એ જ વસ્તુ છે. તમે જુઓ કે 10 VSD is equal to 11 MSD છે, એટલે કે 10 ને સાચવવા માટે 11 MSD જોઈએ છે. વર્નિયર સ્કેલના 10 વિભાગ, 10 ડિવિઝન કેટલા વિભાગમાં આવશે, મેઇન સ્કેલના 11 વિભાગમાં આવશે. એટલે આનાથી થોડુંક ફરી જશે કે હવે વર્નિયર સ્કેલના 10 ડિવિઝનને સાચવવા માટે, સંભાળવા માટે આપણે મેઇન સ્કેલના 11 ડિવિઝન જોશે. તો મોટું કોણ થાય, તો વર્નિયર સ્કેલ ડિવિઝન જ મોટું થાય. તો આ કિસ્સો છે, એટલે આપણા ફોર્મ્યુલા લાગશે નહીં. તો શું કરશું, તો જો કે પેલા તો find the coinciding division, કે મેચ થતો ડિવિઝન આપણે ફાઇન્ડ કરી લેશું. સ્ટાર્ટ ક્યાંથી કરશું કે 0 1 2 3 4 5 6 ને 7, આમાં પણ 7 ડિવિઝન જ મેચ થાય છે. કેટલામો ડિવિઝન મેચ થાય છે,
7th ડિવિઝન મેચ થાય છે. એટલે તમે જો 7th ડિવિઝન મેચ થયો તો ઈ જે મેચ થતો ડિવિઝન છે એ કેટલા ડિસ્ટન્સ ઉપર છે? આ બાજુ ક્યાંક 0 હશે ને, બરાબર? આ બાજુ ક્યાંક 0 હશે. ત્યાંથી મેઇન સ્કેલ ઉપર વાત કરું છું કે મેઇન સ્કેલ ઉપર આ ડિવિઝનનું ડિસ્ટન્સ કેટલું હશે? તો તમે જો કે આ 3.5, આ 3 છે તો આ 3.5 થશે, 3.5, 3.6, 3.7 અને આવશે 3.8. એટલે તમે જો કે મેઇન સ્કેલ ઉપર જે મેચ થતો ડિવિઝન છે એનું ડિસ્ટન્સ આવશે 3.8 સેન્ટીમીટર. આટલું ડિસ્ટન્સની વાત કરું છું, બરાબર? આ મેચ થતા ડિવિઝનનું ડિસ્ટન્સ છે 3.8 સેન્ટીમીટર. હવે આ 7th ડિવિઝન થી આ 0 ડિવિઝન આ ડિસ્ટન્સ કેટલું થાય? વર્નિયર સ્કેલ ઉપર હવે આવી જાઓ કે 0 થી 7th ડિવિઝન, આને હું લખી શકું 7 VSD, કે આ 1 VSD વર્નિયર સ્કેલનો એક વિભાગ, એક ડિવિઝન, બરાબર? આ એક વિભાગ, આ બીજો વિભાગ, ત્રીજો વિભાગ, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. એટલે વર્નિયર સ્કેલના કેટલા વિભાગ આવ્યા, કેટલા ડિવિઝન આવ્યા? તો 7 ડિવિઝન આવ્યા આટલા પાર્ટમાં. હવે આપણે મેઝર કેટલું કરવું હોય તો વર્નિયર સ્કેલનો 0 અહીંયા છે એટલે મારે આ ડિસ્ટન્સ મેઝર કરવું છે. આ બાજુ ક્યાંક મેઇન સ્કેલનો 0 હશે એટલે આ ડિસ્ટન્સ AB મેઝર કરવું છે. આપણે અલ્ટિમેટલી મેઝર શું કરવાનું છે, માપવાનું શું છે? તો 0 થી લઈ અને આ જે વર્નિયરનો જે 0 આવે છે આટલું ડિસ્ટન્સ માપવાનું હોય. આમાં પણ આપણે એમ જ કર્યું હતું કે આ AB ડિસ્ટન્સ માપતા હતા, તો અહીંયા પણ AB ડિસ્ટન્સ જ માપવાનું છે, પણ થોડુંક અલગ રીતે. તમે જો કઈ રીતે કે આખું ડિસ્ટન્સ અહીંયા સુધીનું 3.8 સેન્ટીમીટર થાય છે, એમાંથી હું આટલું ડિસ્ટન્સ બાદ કરી નાખું, માઇનસ કરી નાખું તો મને આ AB ડિસ્ટન્સ મળી જાય. ફરીથી કે અહીંયાથી આ ડિસ્ટન્સ છે 3.8 સેન્ટીમીટર, આ લખેલું છે. એમાંથી તમે આ 7 VSD બાદ કરી નાખો તો તમને AB ડિસ્ટન્સ મળી જાય કે જે આપણે માપવાનું છે. હવે VSD 7 VSD કઈ રીતે ફાઇન્ડ કરશું? તો એની માટે આનો ઉપયોગ કરશું કે 10 VSD is equal to 11 MSD. So that implies 1 VSD is equal to એક વર્નિયર સ્કેલ ડિવિઝન is equal to 11 by 10 MSD. હવે ફાઇનલ રીડિંગ is equal to ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? તો 3.8 સેન્ટીમીટર છે. એમાંથી આપણે આટલું જોઈએ છીએ તો આટલું માઇનસ કરવું પડે એટલે -7 VSD is equal to 3.8 સેન્ટીમીટર -7 VSD is equal to 11 by 10 MSD. MSD ની વેલ્યુ છે આપણી પાસે એટલે આમાં વેલ્યુ લખો 3.8 સેન્ટીમીટર -77 by 10 અને MSD છે 0.8 એટલે 1 by 10 સેન્ટીમીટર લખું એટલે અહીંયા 1 by 10. આનું ફાઇનલ તમે કેલ્ક્યુલેશન કરો એટલે 3.8 માઇનસ આ થશે 0.77 સેન્ટીમીટર, બરાબર? આનો આપણે ફાઇનલ આન્સર આપીએ તો 2.83 સેન્ટીમીટર આવશે. આ આપણો ફાઇનલ આન્સર, બરાબર? અને આ ક્વેશ્ચન છે એ JEE એડવાન્સ નો છે. તો આ મેથડ તમારે યાદ રાખવાની છે કે આવું આપેલું હોય તો આપણે શું કરી શકીએ, બરાબર? હવે આપણે એક લાસ્ટ છેલ્લો પોઈન્ટ વધે છે ત્રુટીનો, એરરનો, કે વર્નિયરમાં એરર હોય તો શું કરવું એ આપણે હવે જોઈએ છીએ. તો હવે આપણે ત્રુટી વિશે વાત કરીએ કે એરર ઇન વર્નિયર કેલિપર્સ. તો વર્નિયર કેલિપર્સમાં આપણે એક એરર ભણવાની હોય છે, એરર જોવાની હોય છે કે જેને આપણે નામ આપીશું ઝીરો એરર. આપણે ગુજરાતીમાં લખીએ તો એને કહેવાશે શૂન્ય ત્રુટી. શૂન્ય ત્રુટી. ત્રુટી એટલે શું? તો જે માપવામાં જે ભૂલ આવે એને ત્રુટી કહેવાય. શૂન્ય ત્રુટી એટલે શું? તો એ જો એ સમજાવું છું કે પેલા ત્રુટી વગરનું કોને કહેવાય ત્યાંથી સ્ટાર્ટ કરી.
કે સપોઝ કે આપણી પાસે આ છે મેઇન સ્કેલ છે, બરાબર, આ 0 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 અને આ 2 સેન્ટીમીટર, આ મેઇન સ્કેલ છે. હવે બંધ સ્થિતિમાં આપણે બંધ સ્થિતિની વાત કરી હતી કે જ્યારે કેલિપર્સ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ છે યુઝમાં નહીં હોય ત્યારે 0 ભેગો 0 કોઇન્સાઇડ થશે. મેઇન સ્કેલનો અને વર્નિયર સ્કેલના બેયના 0 કોઇન્સાઇડ થશે અને બરોબર છે. તો આ બંધ સ્થિતિ છે કે જેમાં બેયના 0 છે એ એકબીજા ઉપર મેચ થશે. આ ત્રુટિ રહિત કહેવાય. આ કેવું કહેવાશે? એરરલેસ ઓર વિથઆઉટ ઝીરો એરર, વિથઆઉટ ઝીરો એરર. પછી હવે સપોઝ કે આ 0 છે એ થોડોક આ બાજુ રીએ છે, એટલે આ મેઇન સ્કેલ છે, ઝીરો, 1 સેન્ટીમીટર, 1.5 લીધે છે અને આપણે વર્નિયર સ્કેલ ડ્રો કરીએ તો આખો બે વર્નિયર ને બે જો છે, બે જી જો હતી, જી દાતા હતા, એ બે આપણે ભેગા કરી દઈએ તો એ સમયે પણ વર્નિયરનો 0 અને આ 0 મેચ થતા નથી ને સપોઝ કે અહીંયા રહે છે 0, આટલો ડિસ્ટન્સ રહી જાય છે, બરાબર, આટલું ડિસ્ટન્સ રહી જાય છે. તો આને કહેવાય ધન ત્રુટિ. કેવી ત્રુટિ કહેવાશે આને? પોઝિટિવ એરર, પોઝિટિવ ઝીરો એરર, બરાબર, આખું નામ લખીએ તો પોઝિટિવ ઝીરો એરર, અથવા તો ગુજરાતીમાં લખીએ તો ધન શૂન્ય ત્રુટિ. ધન ત્રુટિ એટલે શું? તો વધારે મપાઈ જવું હોય ધન ત્રુટિ કહે કે વાસ્તવિક માપથી વધુ મપાઈ જવું, એને શું કે? ધન ત્રુટિ કહે. એટલે આપણે કહીએ કે રિક્વાયર્ડ મેઝરમેન્ટ થી વધારે મેઝર થઈ ગયું તો એ ત્રુટિને કહેવાય પોઝિટિવ એરર, પોઝિટિવ ઝીરો એરર. બરાબર, કઈ રીતે પોઝિટિવ ઝીરો એરર? તો તમે જુઓ કે બંધ સ્થિતિમાં આટલું ડિસ્ટન્સ રહે છે, બંધ સ્થિતિમાં આટલું ડિસ્ટન્સ રહે છે, તો જ્યારે કંઈક મેઝર કરશું એમાં આટલું વધારે આવી જશે, જ્યારે આપણે કંઈક મેઝર કરીશું એમાં આટલું એડ થઈ જશે, એટલે કે જે માપ્યું હોય, જે મેઝર કર્યું હોય એના કરતા થોડુંક, એટલે કે આટલું છે એ વધારે મેઝર થશે. તો આટલો જે પાર્ટ છે ને આને એરર કહેવાય. એટલે કદાચ તમારે એરર ફાઇન્ડ કરવાનું થાય ને તો આટલું ડિસ્ટન્સ છે એ એરર થાય. બરાબર, એક ક્વેશ્ચન કરશું આની ઉપર. પછી સેકન્ડ છે એ છે ઋણ ત્રુટિ. બરાબર, આમાં તમારે શું યાદ રાખવાનું છે કે 0 ઓફ વર્નિયર સ્કેલ, 0 ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઓન રાઈટ હેન્ડ સાઈડ. બરાબર, 0 ઇઝ પોઝિટિવ એરર ક્યારે થશે? પોઝિટિવ એરર ત્યારે જ થશે કે જ્યારે 0 કઈ સાઈડ હશે? રાઈટ સાઈડ હશે. બરાબર, તમારે યાદ રાખવું હોય તમે એ રીતે રાખી શકો કે રાઈટ સાઈડ તો પોઝિટિવ, બરાબર, રાઈટ સાઈડ તો પોઝિટિવ. અને પછી આપણે છેલ્લી ત્રુટિ જોઈએ કે સપોઝ કે આ 0, 1 2 3 4 5, 1 2 3 4 5, 1 2 3 4 5, તો આ 0, આ 1 સેન્ટીમીટર, આ 1.5 અને આ 2 સેન્ટીમીટર. હવે જ્યારે આપણે વર્નિયરને બંધ કર્યું ને ત્યારે મને શું જોવા મળ્યું ખ્યાલ છે કે આ 0 અહીંયા આવી ગયો. 1 2 3 4 5 6 7 8 9 10. ત્યારે શું જોવા મળ્યું મને ખ્યાલ છે કે આ 0 છે ને આ સાઈડ વયો ગયો. તમે ઉપરનું જોવો તો આમાં 0 છે એ આ સાઈડ વયો ગયો હતો, આમાં 0 છે
એ આ સાઈડ વયો ગયો, લેફ્ટ હેન્ડ સાઈડ, આમાં રાઈટ હેન્ડ સાઈડ વયો ગયો હતો. એટલે આ એરરને નામ અપાય છે નેગેટિવ એરર, નેગેટિવ ઝીરો એરર, બરાબર, નેગેટિવ ઝીરો એરર એટલે કે ઋણ શૂન્ય ત્રુટિ. ગુજરાતી નથી લખતો, ઋણ શૂન્ય ત્રુટિ. તો આમાં શું થાય કે વાસ્તવિકથી ઓછું મપાઈ જવું, વાસ્તવિકથી ઓછું મપાઈ જવું કે જે એકચ્યુઅલ રીડિંગ છે એના કરતા થોડુંક ઓછું મેઝરમેન્ટ મને મળશે. ફોર એક્ઝામ્પલ કે એકચ્યુઅલ સાઇઝ છે એ 1.45 છે, બટ આટલી એરરને લીધે મને 1.43 જ મળી, તો 0.02 ઓછું મેઝર થયું. તો આ છે નેગેટિવ એરર કે જેમાં જે ઓરિજિનલ રીડિંગ હોય, જે એકચ્યુઅલ રીડિંગ હોય એના કરતા થોડું ઓછું મેઝર થાય. એટલે આમાં જે છે ઝીરો ઓફ વર્નિયર સ્કેલ ઇઝ ઓન લેફ્ટ હેન્ડ સાઈડ. બરાબર, નેગેટિવ ક્યારે થશે કે જ્યારે ઝીરો ક્યારે હોય, લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. આ યાદ ન રખાય, યાદ ખાલી રાઈટ હેન્ડ સાઈડ ઇઝ પ્લસ, રાઈટ ઇઝ ઓલવેઝ પ્લસ, એટલે કે રાઈટ હેન્ડ સાઈડમાં પ્લસ પોઝિટિવ એરર આવશે, એટલે ઓટોમેટિકલી લેફ્ટ હેન્ડ સાઈડમાં નેગેટિવ એરર આવશે. બરાબર. હવે એક અહીંયા વસ્તુ યાદ રાખજો કે નેગેટિવ એરર છે ને એ નિશાની સહિત લેવી. નેગેટિવ એરર is taken with negative sign. બરાબર, ઋણ ત્રુટિ છે, નેગેટિવ એરર છે, ઇઝ ઓલવેઝ નિશાની સહિત લેવી, ઋણ નિશાની આગળ આપી દેવી. બરાબર. તો અહીંયા આપણી એરર પૂરી થઈ ગઈ. એરર ઉપર એક વસ્તુ જોઈ લઈએ, એક એક્ઝામ્પલ તમને આપી દઉં. તમે જો એક્ઝામ્પલ, આમ તો બે આપીશ પણ એક જ પેલા લખો કે ઇફ ફાઇનલ રીડિંગ is 15.33 mm and negative error is 0.02 mm, then find correct reading. બરાબર, શું આપેલું છે? એક તો ફાઇનલ રીડિંગ આપેલું છે, સીધું મેઝર કરીને તૈયાર આપેલું છે. એટલે તમારે ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે એરર વાળું, કે કરેક્ટ રીડિંગ is equal to final reading minus zero error. બરાબર, આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે કે કરેક્ટ રીડિંગ ઇઝ ઇક્વલ ટુ ફાઇનલ રીડિંગ માઇનસ ઝીરો એરર. આની ઉપરથી ફાઇન્ડ કરો કે કરેક્ટ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે, કરેક્ટ રીડિંગ ફાઇન્ડ કરવાનું છે. તો ફાઇનલ રીડિંગ કેટલું આપ્યું છે? 15.33 માઇનસ ઝીરો એરર કેવી છે? નેગેટિવ છે. નેગેટિવ છે એટલે અહીંયા આપણે માઇનસ 0.02 mm લેવું પડે. પોઝિટિવ એરર પ્લસ સાઇન સાથે લેવી, નેગેટિવ એરર માઇનસ સાઇન સાથે લેવી. અને નેગેટિવ છે એટલે આવશે માઇનસ 0.02 mm, એટલે આપણો આન્સર આવશે માઇનસ માઇનસ પ્લસ, એટલે 15.35 mm. આ ફાઇનલ આન્સર થશે. બરાબર. થોડુંક હવે સરસ અઘરું એક્ઝામ્પલ લઈએ. બરાબર, આ બધું તો સહેલું હતું. ક્લિયર છે એરરમાં?
પોઝિટિવ એટલે વધારે મપાઈ ગયું, નેગેટિવ એટલે ઓછું મપાઈ ગયું. એટલે પોઝિટિવ તમારે પ્લસ સાઇન સાથે લેવાનું, નેગેટિવ માઇનસ સાઇન સાથે લેવાનું. બરોબર. જો આપણું લાસ્ટ છે આજનો વર્નિયર કેલિપર્સ નો આ લાસ્ટ ક્વેશ્ચન છે. ડ્રોઈંગ જ આપેલું છે કે આ સપોઝ કે મેઇન સ્કેલ છે, એમાં આ તેનો 0 ક્યાં સુધી જવાનું છે? 1 2 3 4 5 6 7 8 9 10. બરાબર. આ 1 સેન્ટીમીટર. હવે વર્નિયર સ્કેલ જ્યારે આપણે જોયું ને તો એનો 0 અહીંયા હતો. વર્નિયર સ્કેલનો 0 અહીંયા છે. કઈ સાઈડ છે? લેફ્ટ હેન્ડ સાઈડ છે. એટલે કેવી એરર આવશે? નેગેટિવ એરર આવશે. બરાબર. સ્કેલ આપણે ડ્રો કરીએ તો 1 2 3 4 1 2 3 ને 4 પછી 5 6 7 8 9 10 આવું છે. બરાબર. એમને રફલી ડ્રો કર્યું છે. એક્ઝેક્ટલી ડ્રો કરો તો આ 10 છે એ આ બાજુ આવે, પણ ચાલશે, આપણે એનું કામ નથી, આપણે ખાલી અહીંયા જ કામ છે. તમે જો કે આપણે એરર ફાઇન્ડ કરવાની છે કે ફાઇન્ડ ધી એરર ફ્રોમ ફિગર. આ ઉપર આપેલી માહિતીમાંથી એરર ફાઇન્ડ કરો. આ છે 1 સેન્ટીમીટર, આ 0.5 સેન્ટીમીટર, અને કેટલા ડિવિઝન છે? 10 ડિવિઝન્સ છે. અને ઓલું જૂનું જ છે. બરાબર કે 10 ડિવિઝન્સ ઓફ MSD, સોરી 10 ડિવિઝન્સ ઓફ VSD is equal to 9 divisions of MSD. 9 main scale division are 10 vernier scale division, અને 1 MSD is equal to 0.1 centimeter. Then find the error. એરર એટલે કેટલું ફાઇન્ડ કરવાનું છે? આટલું ફાઇન્ડ કરવાનું છે. આટલું. બરાબર. આટલું ડિસ્ટન્સ આપણી માટે એરર થશે. તો હવે આમાં ફર્સ્ટ શું કરવું જોઈએ? તો હમણાં આપણે લાસ્ટ ક્વેશ્ચન કર્યો તો એની જેમ જ કે ફર્સ્ટ ફાઇન્ડ ધી કોઇન્સાઇડિંગ ડિવિઝન. કે કયું ડિવિઝન કોઇન્સાઇડ થાય છે? તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ થઈ જાય છે. બરાબર. આ કેટલામો ડિવિઝન કોઇન્સાઇડ થયો? ફોર્થ ડિવિઝન કોઇન્સાઇડ થયો. તો હું એવું કહી શકું કે અહીંયાથી આટલું ડિસ્ટન્સ E 4 VSD જેટલું હોય. આ 0 થી આ ફોર્થ કોઇન્સાઇડિંગ ડિવિઝનનું ડિસ્ટન્સ 4 VSD જેટલું હોય. 1 VSD, 2 VSD, 3 ને આ 4 VSD. અને એનું એકચ્યુઅલ ડિસ્ટન્સ તમે જો તો અહીંયાથી આટલું ડિસ્ટન્સ છે એ કેટલું થશે? કે 0.1, 0.2, 0.3, 0.4 સેન્ટીમીટર. બરાબર. અહીંયા 0.5 સેન્ટીમીટર, અહીંયા 1 સેન્ટીમીટર. એટલે આટલું ડિસ્ટન્સ છે 0.4 સેન્ટીમીટર અને આટલું ડિસ્ટન્સ છે 4 VSD. તો એરર ફાઇન્ડ કરવી હોય તો એરર ઇઝ ઇક્વલ ટુ 4 VSD. બરાબર. આટલામાંથી આટલું બાદ કરી નાખો. ફરીથી કે આટલું 4 VSD છે, આ 4 VSD છે, એમાંથી આ 0.4 સેન્ટીમીટર આપણે માઇનસ કરી નાખીએ તો આ મળી જશે કે -0.4. આનું કઈ ફોર્મ્યુલા ન બને. બરાબર. તમારે લોજિકથી જોવું પડશે. આવા જે ક્વેશ્ચન હશે 4 VSD આપણને મળી જશે. VSD is equal to 1 VSD, that implies 1 VSD is equal to 9/10 MSD. So 9/10 MSD minus 0.4. તો અહીંથી આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 4 into 9 36 36 divided by 10. MSD છે
0.1 એટલે 1/10 સેન્ટીમીટર લખો, એટલે 1/10 માઇનસ 0.4, એટલે આનું કેલ્ક્યુલેશન કરો એટલે આપણને ફાઇનલ આન્સર મળે છે 0.36 માઇનસ 0.4 સેન્ટીમીટર, એટલે આન્સર વિલ બી નેગેટિવ. બરોબર, શું આવશે આન્સર? માઇનસ 0.04 સેન્ટીમીટર આપણો આન્સર થશે. આન્સર બરોબર, આટલી એરર આવશે તમે કેલ્ક્યુલેટ કરશો તો. હવે નેક્સ્ટ ટાઈમથી આપણે સ્ક્રૂ ગેજ સ્ટાર્ટ કરશું. સ્ક્રૂ ગેજમાં એની રચનાથી સ્ટાર્ટ કરી, સ્ટ્રક્ચરથી સ્ટાર્ટ કરી, પછી મેઝરમેન્ટ કઈ રીતે લેવામાં આવે છે, પછી ફોર્મ્યુલા, અને એટ લાસ્ટ પાછા MCQ. થેન્ક યુ.